વાગ્યા છે રાતના 9:30 અને ફરી એકવાર આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને। કઈ બાજુ જવું છે ચાલો આગળના વ્લોગમાં તમને ખબર પડી જશે। એ પહેલા આપણે થોડો ઘણો જરૂરિયાતનો સામાન લઈ લીધો, જેમ કે સ્પ્રે, મોબાઈલ, ચાર્જર, થોડીક બદામ, ચોકલેટ અને ઘણો બધો નાસ્તો। પછી આપણે ત્યાંથી મિત્રગણના ઘરે પૂગી ગયા, તો એ તો જમતા જમતા મચ્છર મારતા હતા। પછી એને લઈને આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને, કેમ કે ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો હતો। આપણી સ્પેશિયલ બુકિંગ હતી, પણ એ મૂકીને આપણે શું જનરલનો અનુભવ કરવો હતો, એટલે આપણે બેઠા જનરલમાં, બરાબર। તો આપણે સીટ મળી ગઈ, મિત્રગણ મૂકવા આવ્યા, તેને ટાટા બાય બાય કહી અને થોડીક વારમાં ટ્રેન ઉપડી ગઈ। પછી પહોંચી ગયા કાનાલુસ પાસે, તો ત્યાં તો મસ્તીનો વ્યૂ હતું। જો કેવું મસ્તીનું હતું, આ ફેક્ટરી હતી, એની લાઈટો બળતી હતી। ત્યાં તો પોલીસ વાળા ભાઈ એક આવી ગયા, અમને જ ગોતતા હતા, કેમ કે અમે અમારી સીટ ઉપર નહોતા એટલે। પછી અમે થોડીક વાર કાચરીનો નાસ્તો કર્યો, ભૂખ લાગી ગઈ હતી, ઘરેથી જમીને તો નીકળ્યા હતા। મારે હતો શ્રાવણ મહિનો, બરાબર, એટલે મમ્મીએ મસ્તીની ઘણી બધી કાચરી બાંધી દીધી। પછી બધાએ પોતાનો મેળ કરી લીધો ઉવાનો, કેમ કે નીંદર આવતી હતી। વાગ્યા હતા રાતના 12 અને પછી થોડી જગ્યા લઈને બધા હુઈ ગયા હતા। થોડીક વારમાં 3 વાગ્યા એટલે રાજકોટ આવી ગયું, બરાબર। 3 નતા વાગ્યા, 2 વાગ્યા હતા। પછી રાજકોટથી ગળદી ફૂલ થઈ, આ ભાઈ તો હુઈ ગયા, આ બેને હુઈ ગયા, બરાબર। આપણે નીંદર આવતી નથી, વાગ્યા 3, 4, 4, 4:30 થયા હતા। જુનાગઢ પૂગી ગયા આપણે, એમ કે આપણે જવાનું છે ગિરનાર, બરાબર।